ગાઈસ તો સવારના વાગી જાય છે 8:30 અને રસોડામાં છે ને ભાઈ મસ્ત મજાનો નાસ્તો રેડી થાય છે ભાઈ. મસ્ત ગરમા ગરમ શીરો બને છે. શેરો ભાઈ, ગરમા ગરમ શેરો. અચ્છા એવું છે, શેરો બને. અચ્છા એવું છે, ઓકે. ચલો ભાઈ, લોટ એડ થઈ ગયો છે. આ બાજુ જો ગોળનું પાણી મૂક્યું છે. પિનલ તો રેસીપી આપી દે એકદમ ટૂંકી ને ટચ. રેસીપીમાં પહેલા ઘી ગરમ કર્યું હતું. ઓકે. ઘી ગરમ કરીને અંદર છે ને જે સાદો ભાખરીનો લોટ હોય ને એ લોટનો એક વાટક્યો લીધો છે. અને હવે એને છે ને આપણે ધીમા ગેસે મસ્ત લાલ થાય ને એ રીતના શેકવાનું છે. આ બાજુ આપણે ગોળનું પાણી કરવા માટે મૂકી દીધું છે ગરમ. હવે પાણી થઈ જાય, લોટ શેકાઈ જાય પછી હું તમને કહું. 2000 years later. તો જો લોટ શેકાઈ ગયો છે ધીમા ગેસ ઉપર સરસ રીતે લાલ જેવો થઈ ગયો છે અને શેકાઈ ગયો છે આપણો લોટ. અને આ બાજુ ગોળનું પાણી પણ થઈ ગયું છે. આ પાણીને આપણે ગાળી લીધું છે કેમ કે ગોળની અંદર છે ને ઘણી વખત કાકડી, રૂચડા એ બધું આવતું હોય છે. એટલે ગોળના પાણીને છે ને આપણે ગાળી લીધું છે ગોળની. હવે આપણે આને શીરામાં ગૂંઠ પડે ને જે લોટની આપણે શીરો કમ્પ્લીટ રેડી થઈ ગયો. હવે ઉપરથી આપણે છે ને સૂટ નાખી દઈશું. લે જાગી ગઈ અને રેવી ગઈ. હા જો શું વાત છે ભાઈ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. બોલો યો બેન આવી ગયા નીચે. ઢીંગલી તો હારે ને હારે. શીરો થઈ ગયો કમ્પ્લીટ. અનેરીને ખવડાવી ગયો. જોઈ લો ભાઈ, ધુમાડાના બોટે પોટા કેવી બે ગઈ. જો અનેરી જો ભાઈ ખાટલી ઉપર હમણાં શીરો ખાય બહુ એમ ને? કેવી બે ખાવ ને ક્યાં ખાવું છે મમ? ભાઈ કેમ ગયો ભાઈ? ભાઈ આપણો શેરો થઈ ગયો છે. એ રેડી બરાબર. હા, લાડુ બેન આટલું ઠારવા માટે મૂકી દઉં છું. આ બાજુ થઈ ગઈ છે ચા મસ્ત મજાની રેડી. જોઈ લો. દાટલી દૂધની ચા પણ હારી જ થઈ. કેમ ઓલું દૂધ કરતા નથી? હોય એમ જ કરીએ પણ તોય બાટલીનું લઈ આવી હવે 3 બાટલી એમને ઓલું દૂધ નથી આવતું? આવે ને કે એટલે થોડું થાય છે એટલે કરે. 2 લીટર ગાયનું હોય, 2 લીટર ભેંસનું હોય. 4 લીટર દૂધ છે તો એમાં છે પાછું 3 બાટલી. 3 બાટલી. ઓ બાપરે. 4 બાટલી લેવી પડે. એટલું બધું. હાલો બેન મમ ખાવા. લેવી જ પડે બાટલી. હાલો. સાંજે જ હાલો ગાઈસ તો મસ્ત નાસ્તો કરી લીધો છે ને સવારમાં તમને છે ને મસ્ત શેરાની રેસીપી આપી દીધી બરાબર. જોરદાર બન્યો તો એક નંબર. સવારમાં મજા આવી જાય ભાઈ. અનેરીએ ખાધો ભાઈ બહુ બધો. કેમ કેવી મજા આવી બેટા? હું કે છો હે એવું છે? કાંઈ સમજાતું નથી. અને ગાઈસ મમ્મીએ જો આ બાજુ છે લસણ ફોલવાનું ચાલુ કરી દીધું છે ભાઈ. ચિત્તલ ગામનું એકદમ ઓર્ગેનિક નેચરલ લસણ બરાબર ને, કોઈ પણ જાતની દવા વગરનું. બહુ મોટી કળ્યું હો. મોટી એમ ને? મોટી ખોલી નાખી બધી. હવે નાની નાની વધી. હા. ઓકે ગુડ. ગઈશ તો ભાઈ છે ને આજે યોગીરાજની વાડીમાં બહાર રોજ દર્શન માટે જાય છે. તો ગરમીનો એટલો માહોલ છે ને, બધા બા દાદા બધા ત્યાં બેઠા હોય. તો આજે એવું નક્કી કર્યું કે ભાઈ આજે છે ને ભાઈ બધાને કેન્ડી ખવડાવી. તો એની માટે છે ને હું કેન્ડી લેવા માટે ભાઈ અહીંયા પહોંચી ગઈ છું. પછી અહીંયાથી જઈને અને વાડીમાં આપણે બધા બાને દાદાને ઠંડા કરશું અને ઘરે મોકલશું. तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ગાઈસ તો અનેરીએ છે ને દડો ફેંકો અને સીધો ડીશમાં. કાંઈ ઢોળાનો હેતાંશ બચાવી લીધો ભાઈ.
બહુ ઘા કરે છે હો જોર જોરથી હવે તો બહુ બળ આવી ગયું છે હે હેતાંશ કરે ને એવું કરવું. એવું કરે છે ભાઈ હેતાંશ કરે એવું કેમ સેમ કરે ટુ ભાઈ? સેમ એવું કરવું ભાઈ હોય કેમ કરે? આજ તો તમે બે મેચિંગ કર્યું છે યસ. શું વાત છે દાદા એને બાઈએ છે ને જમી લીધું છે અમારું મેચિંગ કેવું લાગે? તમારું મેચિંગ ફૂલે ફૂલ Matching, કમ્પ્લીટલી matching. બાઈએ ક્વોલિટી ખાધી કે નહીં હા. ખાધી એમ? તમારી બેનપણીઓ બધાય ખાધી સરસ લ્યો ભાઈ મજા મજા લ્યો કેટલા જણા હતા 30, 35 quality. 30, 35. નહીં, 35 નહીં, 45 quality. ઓકે જી ભાઈ દાદા એમ કે છે ફુલાવરનું શાક મસ્ત હતું એમ. પછી તરી હશે 30 તો અંદર જ પૂરી થઈ ગઈ હતી ને પછી પાછી 15 મંગાવી એટલે 45 ક્વોલિટી જોઈ. ઓકે સરસ ભાઈ ગુડ જો 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 બોલિંગ કરે છે જોઈ લ્યો હો. આવા ગયો હાલો આવા ગયો એ તો આવા દે એને એની રીતના આવા દે એને મસ્ત એક એક કેન્ડી છે ને પ્લાસ્ટિકમાં પેક કરેલી હતી. એવું હતું એટલે એટલે ઓગળે નહોતી નહીં ને આમ હારી હતી. આપણે ઓલી લેવી કેમ ખુલ્લી હા ખુલ્લી નહોતી એનોથી પેક મસ્ત એને quality. બધાને તોડ દેવી પડે દોશી તૂટે નહીં એ હિન્દુબેન પણ લાવે એ નહોતી લાવ્યા બા એટલે નહીં લાઈવ કેન્ડી લાવ્યા હતા જે લાઈવ બનાવે ને આઈસ્ક્રીમ બનાવે એવી લાઈવ કેન્ડી લાવ્યા બનાવે 30 રૂપિયાની એક હતી 30 ની એક 30 ની એક હતી. મલાઈ વાળી નાખી એટલે જ તે પછી કીધું એ પેકેટ વાળી હોય પડી હોય ની કંપનીની કરતા એ હારી Live કંપનીની કરતા કોઠી વાળી હારી ઈદ એટલે જ તો લાઈવ કવરાવી હતી નકર તો ન આઈતી આપણે ગેટેથી લઈ હા આવી ગાઈસ તો મસ્ત મજાનું ફુલાવરનું શાક સાથે ફાડા લાપસી ભાઈ જોરદાર આજનું તો ભાઈ હવારે શીરો બરાબર અને ફાડા લાપસી જોરદાર પ્રોગ્રામ હો તમારો તો પણ સવારમાં આપણે આટલો શીરો કર્યો તો ઓકે એક ને સવારમાં વધાર્યો શીરો નહીં તો લાપસી ખાય બપોરે હું છો જોઈ લો ભાઈ હાલો બે એટલે જાઓ રોટલી નકર ઠરી જાય હાલો 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 તમારે આટલું ગરમ રાખ્યું પણ તમે અહીંયા આવીને ખારી નાખો બે જાય હાલો ગાઈસ તો કેરમ રમવાનું ચાલુ કરી દીધું છે બરાબર ને જો મેં કેટલી બધી કુકરી કરી એટલી એવી જ છે ભાઈ અને અમારે જો ભાઈ કેટલી બધી છે જાજી છે. 1 આય ગણે છે એ તું ગણે એમ આય ગણે છે જોઈ લે ગઈ સજ આ બાપ દીકરો બે છે ને જમીન અને અત્યારમાં એને ઇન્ડોર છે ને ગેમ મળ્યા છે રમવા બધી કુકરી ધીમે ધીમે કરીને એના પટ્ટામાં નાખી દીધી મારા પટ્ટામાં ખાલી એક જ કુકરી છે બસ જો આ શું કે તું શું રમ છો તું શું રમ છો લાડુ શું કહે તંજ એને છે ને એના પટમાં બધી ભેગી કરી નાખી મારા પટમાં કઈ એકે રહી જ નહીં મારા ભાગમાં જેટલી હતી ને મેં બધી કાઢી નાખી જો એટલી થઈ હા તો તમે શોર્ટ મારી મારીને કાઢો હવે હું આમ મારું ભાઈ આવી રીતના કરીને જો આને આને મારે મારવું હોય ને તો આવી રીતના હું કરું. ઓ ડીયું આવ્યું પપ્પાને ડીયું આવ્યું હે તંજ મારે જીવો ને એટલે બહુ ખુશ થઈ જાય હા પછી એને ડીયું આવે તમારે ક્યાં ખુશ થાય હા બસ જયદીપ કેવી ચીટિંગ કરે એ તને જાણે ખબર એમ કે એને ડીયું આવ્યો ને એમ કે તું 200 ભરતો તો તને એક દા ડીયું ભર્યું હોય એના 100 ભર બીજા 100 ભર ને તો તને ફ્રીમાં ઈ કે દા આપું ઈ કે એમ એટલે એવું ચીટિંગ કરાવે એક 100 રૂપિયા ભરવા દઈને 500 નીકળે તો શું વાંધો? હા કાંઈ નો નીકળે નીકળે જ ને એને નીકળે કે નહીં જો 500 કાઢે જો કાંઈ નો નીકળે ભાઈ ત્યાંથી દાવ ન લેવાના હોય એવું છે નાના છોકરાઓને એટલે રૂલ્સની ખબર ન હોય એટલે જયદીપ શીખવાડે એટલે એમ કર્યા કરે જેવું ઈ મને એમ છે આ કુકરી કાઢી ને આ કુકરી કાઢી બધી ચીટિંગ ના, કરીને એ તો- કરી છે માં દીકરો બે મળી ગયા લાવે એવું લાગે છે જો હે તઈ. રાણી ગઈ નહીં હજી એક કાઢો કાઢો હો હો એમ મોટા પપ્પા હાચા હતા એમ કહે છે. હા આમ જો ગઈ જનેરીએ છે ને ભાઈ વાળનો ડૂંફો લઈ લીધો છે બોલો લ્યો મારો દવા આવી ગયો ઘડીકમાં પોની હતી કે નહીં હા તો એમ જોઈ ગઈ ત્યારે મારા વાળા પોની છે હા. અહીંથી સીધી ઉપર ચડીને ચડી મૂકી દીધી ને તરત એને વાળ આવી ગયા. બોલો લ્યો કેટલા એના વાળ ગમે ઢીંગલી નો લેવો નહીં? ઢીંગલી આપીને વાળ હોય ચાલે ઢીંગલી નો લે આજ પણ બે છે ને તમે એલો મેચિંગ કર્યું છે ને યસ યસ મેચિંગ મેચિંગ કા 17 મારે કેટલી થાય હા. ગણી તો. 15 16 17 18 19 19 ભાઈ ફાઇનલી જીતી ગયો ભાઈ હેતાંશ તારી આ લે લે જોઈ લ્યો ભાઈ જોઈ લ્યો મેં કીધું ત્યાંથી હા હાલ મેં કે આપણે હાલ કરી છે એટલે કે નહીં આમ વાળ આપ્યા અચ્છા અહીંયા આવ્યા ના અહીંયા આવીને તો લઈને મારી બાજુ મૂકી
હાઈટ માંડી ને હેરાન કર્યા. ફરીથી રમવું નહીં નથી રમવું હાલવાને નહીં. હાલવાને પાછો હું જીતી જાય મારે પાર્ટી દેવી પડશે કેરી ભાઈ કેરી આવી ગઈ છે ભાઈ મસ્ત મજાની પાકી ગઈ છે પપ્પા એમ કહે છે ઓહો મસ્ત મજાની પાકી ગઈ જો ભાઈ જોરદાર હો ભાઈ ક્યાંની છે પપ્પા ગામડાની ત્રંબકપુર ગામની છે ભાઈ ત્રંબક આકાશની. ક્રાકશમાં ન થાય ભાઈ જોઈ લ્યો મસ્ત ફળ છે ભાઈ એક જ ખાલી બગડી છે કઈ એક જ એને અહીં છે જોઈ લ્યો ભાઈ ફળ તમે જોઈ લ્યો ભાઈ મસ્ત મજાની છે ઓ ભાઈ બાઈક એક છે ને વાંધો નહીં એની સાઈડમાં જ રાખો પપ્પા